ફ્રેન્ડ્સ, ખુશી માટે આપણે એવું વિચારતા હતા કે આપણે સારું ભણી લઈએ તો ખુશ થઈ જશું, સારી નોકરી મળી જશે તો આપણે ખુશ થઈ જશું, સારી જગ્યાએ મેરેજ થઈ જશે તો આપણે ખુશ થઈ જશું, આપણું સારું નવું ઘર બની જશે તો ખુશ થઈ જશું, સરસ ગાડી લાવી દઈશું તો ખુશ થઈ જશું. પણ આવી કોઈ ખુશી આપણને મળી નહીં, અને આ તમામ જે પ્રયત્નો હતા લગભગ બધા ફેલ થઈ ગયા. અને જો આવું પૈસાથી કે આવા મોટા બંગલાઓથી કે મોંઘીદાર કારથી જો ખુશ થઈ જવાતું હોત તો આ કામ લગભગ પૂરું થઈ ગયું હોત, આ કામ પેન્ડિંગ ના હોત, આપણે બધા હાલ ખુશ જ હોત, થોડા વધતા અંશે ખુશ હોત જ. પણ ક્યાંક આપણને ડિપ્રેશન, ક્યાંક આપણને ટેન્શન આવી જાય છે. આનું કારણ એવું છે કે આઉટસાઇડની જે આપણી શોધ હતી ખુશીની, એ ટોટલી ફેલ છે. એનો મતલબ એવું થાય છે કે જો પૈસા ખર્ચીને ખુશ થવાતું હોત તો આ દુનિયાની અંદર જે ટોપ 10 રિચેસ્ટ પર્સન છે એ સૌથી વધારે ખુશ હોત. સમજાય છે તમને? ખુશી છે એ બહારની પ્રોડક્ટ સાથે એનો કોઈ સંબંધ નથી, એ ઇનર પ્રોડક્ટ છે. એના માટે તમારી ખુશી છે એ તમારા અંદરનો વિષય છે, એને બહારની કોઈ વ્યવસ્થાઓ સાથે કંઈ ખાસ લેવા દેવા નથી. એને તમને ક્રિએટ કરતાં આવડી જશે ને, અંદરથી એનું ક્રિએશન તમને ખબર પડશે ને કે કેવી રીતે ખુશ થવાય, પછી તમને આ બહારની વસ્તુઓ કે કમ્ફર્ટ ઝોન કે આ બધું કંઈક ફરક પડશે. એનો મતલબ એવો છે કે ખુશી અને પૈસા સાથે કોઈ લેવા દેવા નથી. ખુશી અલગ છે, પૈસા અલગ છે.